નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રંગપુરમાં નૃત્ય મંડળીઓએ જમાવ્યું આકર્ષણ। છોટાઉદેપુરના રંગપુર ખાતે ભરાયો ભંગોરિયાનો હાટ। આદિવાસી નૃત્ય કરી ભંગોરિયાની મોજ માણતા લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા। છોટાઉદેપુર પંથકમાં હોળીના મેળાની શરૂઆત થઈ ગઈ છે। તારીખ 24થી શરૂ થતા અઠવાડિક હાટ કે જે ભંગોરિયાના હાટ તરીકે ઉજવાય છે, જેમાં મોટી સંખ્યામાં મોટલા ઢોલ, પાવા, કરતાલો લઈને સાંસ્કૃતિક પરંપરાગત પહેરવેશમાં યુવક યુવતીઓ આવીને ગાન કરતા હોય છે। જે અંતર્ગત આજરોજ છોટાઉદેપુર તાલુકાના રંગપુર ખાતે ભંગોરિયાનો હાટ ભરાયો હોય, જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને આ ભંગોરિયાના હાટમાં લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા પણ જોડાયા હતા અને નાચ ગાન કર્યું હતું। છોટાઉદેપુર પંથકમાં દિવાળી કરતાં પણ હોળીનું વિશેષ મહત્વ રહેલું છે। આ તહેવાર ભારે ધામધૂમપૂર્વક પારંપરિક સાંસ્કૃતિક રિવાજો મુજબ પ્રાચીન સમયથી ઉજવાય છે અને આજે પણ આદિવાસી પરંપરા વારસાગત સાચવી રાખવામાં આવી છે। આજરોજ રંગપુર ખાતે નૃત્ય મંડળીઓએ આકર્ષણ જમાવ્યું હતું।